આજે તમે રિવરસાઇડ પેલેસમાં જોઈ રહ્યા છો કે આવતીકાલ બુધવાર ને તારીખ 5/11 આપણા ધારાસભ્ય પરિવાર જયરેશભાઈ તરફથી બ્રહ્મ ભોજન અને સાધુ ભોજનનો એક કાર્યક્રમ રાખેલ છે, જે મહાલક્ષ્મી મંદિર હાવ જર્જરિત હાલતમાં હતું અને પૌરાણિક જે ગોંડલમાં કહી શકાય એવું 350 વર્ષથી વધારેનું મંદિર છે, તેમનું ફરીથી નવનિર્માણ કરી અને ગત આપણે ધનતેરસ નદી ગોંડલને દર્શનાર્થે ખુલ્લું મૂકેલ છે. એના અનુસંધાને એના લાભાર્થે કે ભાઈ આપણે જયરેશભાઈનો એના પરિવારનો એક સંકલ્પ હતો કે આપણે બ્રહ્મભોજન અને બ્રહ્મચોર્યાસી કરી છે. તો તે આપણે તમે જોઈ રહ્યા છો રિવરસાઇડ પેલેસમાં કે એની તૈયારી પૂરજોશમાં ચાલુ રહી છે અને આવતીકાલે સાંજે 6 વાગે બ્રહ્મચોર્યાસી અને સાધુ ભોજનનો એક ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. આવતીકાલે સવારે મહાલક્ષ્મી મંદિરે મહાલક્ષ્મીજીનો એક હવન છે. સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને સાંજે 6 વાગે બ્રહ્મચોર્યાસી અને સાધુ ભોજનનો કાર્યક્રમ છે રિવરસાઇડ પેલેસમાં 6 થી 9 ની વચ્ચે.